નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને 10 રિપોર્ટર 10 સવાલ સાથે હું આપની સાથે મહેન્દ્ર। મંતવ્ય ન્યૂઝમાં ફરી એકવાર 10 રિપોર્ટરે વૈશ્વિક પરિસ્થિતિ સાથે જોડાયેલા 10 મહત્વપૂર્ણ સવાલો માટે વિવિધ વર્ગના લોકો સાથે ચર્ચા કરી હતી। ચર્ચામાં અમેરિકાના તેલ સંસાધનો ઉપર નિયંત્રણ, ક્રૂડ ઓઇલ ધરાવતા દેશો પર તેનું દબાણ અને ઈરાનના સંભવિત સત્તા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। વૈશ્વિક રાજનીતિમાં બદલાતી રણનીતિ દેશો માટે પડકારરૂપ છે। યુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય કાયદા અને યુનોની ભૂમિકા ઉપર પણ પ્રશ્નો ઉઠ્યા છે, તેમજ અમેરિકાની સૈન્ય કામગીરી પાછળના હેતુ અને તેની આક્રમક છબી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે કુદરતી સંપત્તિ પરનો કબજો અને તેલની રાજનીતિ વૈશ્વિક શાંતિ માટે ખતરો બની શકે છે। અમેરિકા હજુ પણ પ્રતિબંધિત તેલ સંસાધન સંબંધિત નિયંત્રણો ઉપર કામ કરે છે અને તેની વિદેશી નીતિનો મુખ્ય હેતુ ઈરાન અને વેનેઝુએલા જેવા દેશોની નાણાકીય આચરણ અને ભૂમિ રાજનીતિનો દબાણ રાખવાનું છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે અમેરિકાની વિદેશ નીતિ હવે પ્રતિબંધિત તેલ સંસાધનો ઉપર નિયંત્રણ ક્યાં સુધી થાય છે। મિડલ ઇસ્ટમાં યુદ્ધ થઈ રહ્યા છે તે લઈને ખાસ કરીને જ્યારે ટ્રમ્પને નીતિની વાત કરીએ, રાજનીતિની વાત કરીએ, કૂટનીતિની વાત કરીએ, જે એ છે એ ખાસ કરીને એમનું એક જીદને લીધે આવી વિષય બની રહ્યું છે। તે લઈને સુરતને લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ। આખી અમેરિકા આખા વર્લ્ડને બહુ ઇમ્પેક્ટ કરે છે। જેમ કે સ્પેસિફિકલી ઇન્ડિયાની વાત કરીએ તો સિલિન્ડર ક્રાઇસિસ, પછી પેટ્રોલ ક્રાઇસિસ જે બી ચાલી રહ્યું છે, બાંગ્લાદેશ, પાકિસ્તાન તો અફેક્ટ થયું રહ્યું છે, એનાથી ભૂખમરીથી જૂજી રહ્યું છે। અને આ ટ્રમ્પના ખાલી ઈગોમાં મને એવું લાગે છે કે ટ્રમ્પ ઓનલી ઈગોમાં આવીને આ લડાઈમાં કૂદી ગયા છે। અને આ ટ્રમ્પ જે બધા દેશોનો માહોલ ખરાબ કરી રહ્યો છે એના ઈગોના કારણે એના ઈગોના ભોગ બધા દેશો ભોગવી રહ્યા છે। અને ટ્રમ્પ બધા દેશોનો માહોલ ખરાબ કરીને બધા દેશોને પોતાના નિયંત્રણમાં કરવા માંગે છે, જે એનામાં એ સક્સેસ થવાનું નથી। તો ટ્રમ્પ જે છે તે આખા વિશ્વભરના માહોલ ખરાબ કરી દીધા છે। આપણે બીજા તેના જે જિદ્દીપન છે તેના લીધે આપણે બીજા કન્ટ્રીઓના એટલા ઓઇલમાં હોય યા બીજા બધું ચીજોમાં બીજા કન્ટ્રીઓના ફાઇનાન્શિયલ હાલત તેના ટ્રમ્પના લીધે ખરાબ થઈ ગયા છે। ભારત દેશમાં એવું તો કંઈ છે નહીં, પણ તો બી ધીરે ધીરે તકલીફો વધી રહી છે એવું લાગે છે। લોકોમાં ડરનો માહોલ બી વધી રહ્યો છે। પ્લસ એમાં કેવું છે કે આ રીતના અગર કન્ટિન્યુ ચાલશે તો વધારે દિક્કતો આવી શકે, તો આવું ના થવું જોઈએ એવું માનવું છે। બહુ સરાસર ગલત થઈ રહ્યું છે અને ગલત કરી રહ્યા છે। એક માણસના જિદ્દીપણને લઈને આખો વિશ્વ હેરાન છે। આજે યુરોપના બી દેશ ટ્રમ્પના આ નિર્ણય ઉપર સમર્થન નથી કરી રહ્યા, અને બીજા ભારતને જોઈએ તો ભારતની અંદર બી નાની મોટી પરેશાનીઓ બધા વચ્ચે દેખાય જ છે। ગેસના સંકટ લઈને અને પેટ્રોલ અને ડીઝલનો પેનિક જે થાય છે લોકો વચ્ચે, એ સમસ્યાનો મેઇન કારણ છે। અને વિશ્વના બીજા દેશોમાં બી પેટ્રોલ અને ક્રૂડ ઓઇલનો એ બધાનો રેટ बढ़ે જ છે। તો આ જે એક માણસ પોતાની જીદને લઈને એવી વાતો કરી રહ્યો છે, આ આખા વિશ્વ માટે એક સંકટનો વિષય છે। અને જે ભારત અને એશિયાના અમુક દેશો મળીને બ્રિક્સ કરીને એક કરન્સી લાવવાના હતા, એ વિષય પર જો કામ કરે તો આ ટ્રમ્પ જેવા જિદ્દી માણસને એક ચોટ પહોંચાડી શકે તેવો એક નિર્ણય થઈ શકે છે। તો આ સુરતની અલગ અલગ વિસ્તારની અલગ અલગ લોકો હતા, જેમ કેવું છે કે આ ખાસ કરીને ટ્રમ્પને જીદને કારણે એને ઈગોને કારણે આટલું બધું લોકોને તકલીફ પડી રહી છે। અને ખાસ કરીને જ્યારે ઇન્ડિયા હોય, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય કે અન્ય દેશ હોય, એ લોકોને મોટું તકલીફ પડી રહ્યું છે। કેમ કે આ યુદ્ધને કારણે છે ને અમુકને ને એટલું તકલીફ પડી રહ્યા છે કે લોકો અમુક ગેસ હોય કે પેટ્રોલ હોય કે અનેક વિષય હોય, બધી તકલીફ પડી રહ્યા છે। ને આ ટ્રમ્પને કે ઈગોને કારણે લોકોને આ તકલીફનો સામનો કરવો પડી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય। અમેરિકા હાલમાં કેટલાક દેશોમાં સેના દ્વારા ઘૂસણખોરી કરી અને હુમલો કરી રહ્યું છે અને અન્ય સમૃદ્ધ દેશોની રાજનૈતિક રીતે દબાણ વધારવા જોવા મળી રહ્યું છે। ત્યારે ખાસ કરીને તે દેશો જે ક્રૂડ ઓઇલ અને પ્રાકૃતિક સંપત્તિમાં સમૃદ્ધ છે, ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અમેરિકા ક્રૂડ ઓઇલના ભંડારવાળા દેશને શા માટે દબાવી રહ્યું છે। અમેરિકા એવા દેશો ઉપર હુમલાઓ કરી રહ્યું છે અને સાથે સાથે એવા દેશોને
દબાવી રહ્યું છે કે જેની પાસે ક્રૂડ ઓઇલના ભંડારો ઓઇલની સંપત્તિ હોય. ત્યારે આ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે આવો જાણીએ. કે આ દેશો આખા વિશ્વના જે નાના નાના દેશોની અંદર ફ્રૂડ ઓઇલને બધું વિતરણ કરતા હોય છે અને માપદંડ સાથે, પણ અમેરિકા એવું કરે છે કે આમની પર હુમલો કરીને આમની પર આ દેશને ગિરાઈને અને આ દેશને તોડીને એરિયો ફ્રૂડ ઓઇલને બધું એ એના અંડરમાં લેવા માગે છે અને પોતે એ વિચારે છે કે જે પણ ઓઇલ આવે એ મારા દેશ અને અમેરિકા થ્રુ જ બધી જગ્યાએ જવું જોઈએ અને એ એની કૂટનીતિ વર્ષોથી ચાલે છે. ક્રૂડ ઓઇલ છે કે તેમાંથી પેટ્રોલ ડીઝલને આ તે બધું ઉત્પન્ન થતું હોય છે અને એના માટે એ કરે છે કે એ પોતાનો સ્વાર્થ અને પોતાનું જાળવી રાખવા, વર્ચસ્વ જાળવી રાખવા માટે થઈને લોકો પર એ કરી રહ્યો છે, ટાર્ગેટ બનાવે છે અને જેથી કે એના થકી જાય તો એને ફાયદો વધારે થાય એના માટે થઈને આ રીતે લોકોને પરેશાન કરે છે. ક્રૂડ ઓઇલ એની પાસે હોય એને દબાવવાની એ કરે છે કારણ કે એ તો ઈચ્છે જ છે કે જેવી રીતે ડોલર અપ જઈ રહ્યું છે બરાબર એમ વધારે અપ જાય અને જે એના પર ડિપેન્ડન્ટ લોકો હોય, જે એના પર ડિપેન્ડન્ટ દેશ હોય જેમ કે ભારત છે, એશિયાના દેશો છે, એ દેશો પાછા જાય. જે પણ દેશ પાસે ક્રૂડ ઓઇલ હોય છે એ જ દેશને અમેરિકા ટાર્ગેટ કરે છે. અત્યારે આપણે ઈરાનનો યુદ્ધ જોઈએ કે યુરાનનો યુદ્ધ એના માટે જ છે કે એના પાસે તેલનો સૌથી વધારે ભંડાર છે અને એ ભંડાર ઉપર કબજો જમાવવા માટે સૌથી વધારે ઇન્કમ ક્રિએટ થાય એના માટે અમેરિકા આ વસ્તુઓ કરે છે. અમેરિકા વાત એવી છે કે જે અમેરિકા છે એક એવો દેશ છે જે કોઈ બીજો દેશ એનાથી આગળ વધવાની કોશિશ કરતો હોય, એનાથી આગળ સક્ષમ દેશ હોય એને દબાવવાનો પ્રયત્ન કરતા હોય. આજે જે ક્રૂડ ઓઇલ જે વધારે વેપાર નીકળતો હોય દેશમાં એ દેશ બીજા દેશોને મદદ કરતા હોય એટલે એ દેશ ઉપર કબજો કરીને એનાથી બીજા દેશો ઉપર પોતાનો પ્રભાવ, પોતાને દબાવવાનો પ્રયત્ન અમેરિકા દરેક વખતે કરે છે અને એનું નેચર છે. જે પ્રમાણે લોકો માની રહ્યા છે કે અમેરિકા જે છે તે નાના તેમજ જે ગરીબ દેશો છે જેઓની પાસે ક્રૂડ ઓઇલનો સ્ટોક રહેલો છે અથવા જે ક્રૂડ ઓઇલના જેઓ પાસે કૂવા છે તેને અમેરિકા યેન કેન પ્રકારે યુદ્ધ કરીને અથવા તો કોઈ પણ બીજી રીતે તેને ફસાવી અને તેની પર વર્ચસ્વ જમાવીને સાથે સાથે આ ક્રૂડના જે કૂવાઓ છે તે પોતાની તરફે કરવા અને સાથે ડોલરને વધુ મજબૂત કરવા માટે આ પ્રમાણના જે વારંવાર છે યુદ્ધ છે તે અંદરોઅંદર કરાવી અને સાથે આ સંપત્તિ છે તેની જપ્તી કરી રહ્યું છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે વધતા તણાવને કારણે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને લઈને ચર્ચા તેજ બની છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાનમાં સત્તા પરિવર્તનનો ઉદ્દેશ્ય કેમ? ભૂતકાળમાં પણ અનેક વખત જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા જે દેશોમાં યુદ્ધ થાય અને ત્યારબાદ ત્યાં સત્તા પરિવર્તન કરાવીને પોતાનું જે ઉદ્દેશ્ય, પોતાનું પદ છે તે મોટું રાખવાનું તેમનું હોય છે, કામગીરી તે કરતા હોય છે. ત્યારે આ વખતના જે યુદ્ધમાં ઈરાનમાં સત્તા પરિવર્તન કરાવવા તેમનો પોતાનો ઉદ્દેશ્ય છે કે કેમ, આ અંગે અમદાવાદના લોકો સાથે વાત કરીશું અને જાણીશું તેમના મંતવ્ય. 100% સાચી વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પના કારણે એની જે પાવર દેખાડવા માટે એના પાવરમાં ઘણા દેશના તમે જોઈ શકો છો લોકો હેરાન થાય છે એના પાવરમાં તમે જુઓ કે આ ટ્રેડ વોર ચાલુ કરવાથી ઘણા દેશમાં જે ઇકોનોમી છે એમાં કેટલી આમ નેગેટિવ નીચે આવી ગયું છે. તમે જુઓ કે યુદ્ધ અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહ્યું છે, ઈરાન વચ્ચે ચાલી રહ્યું છે, જ્યારે એની તકલીફ આપણે ઇન્ડિયામાં બી પડી રહી છે ને. તમે જો એ પેટ્રોલ ડીઝલની અત્યારે જુઓ એલપીજીની અછતના કારણે ઇઝરાયલ અમેરિકા તો સાઈડમાં છોડો પણ ઇન્ડિયાના લોકો આ લાઇનમાં લાગ્યા છે. તો એને લઈને હું તો એક જ માંગણી છે કે ભાઈ આ યુદ્ધ કોઈ દાડ થવું ના જોઈએ. હા, તમે આજ જોઈ શકો છો અમેરિકામાં પણ લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે કેમ કે લોકો યુદ્ધ ઈચ્છતા જ નથી. તમે જોઈ શકો છો કે આટલા યુદ્ધની પરિસ્થિતિમાં પણ જો ટ્રમ્પ આવી રીતે લોકોના ઉપર અત્યાચાર કરતો હોય તો પણ તેની ઉપર કોઈ પગલાં લેવામાં ના આવતા હોય તેના કારણે લોકો હવે રસ્તા પર ઉતરી રહ્યા છે કે આ સરકારથી હવે કંટાળી ગયેલ છે. ટ્રમ્પ તો એ રાજકારણી નથી, એ તો બિઝનેસમેન છે. એ દુનિયાની અંદર પોતાનો બિઝનેસ સ્થાપિત કરવા માંગે છે. દુનિયાની અંદર પોતાની જે જિનપિંગ જેવી તાનાશાહી હોય, જે સાઉથ કોરિયાની અંદર જે તાનાશાહી ચાલી રહી છે તેવું પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા માંગે છે, જેને લઈ અને જે સારા અમેરિકન નાગરિકો છે જે દેશ અને દુનિયાની અંદર શાંતિ, અમન અને ભાઈચારાની જે વાત કરે છે તે શાંતિ માટે અમેરિકાની અંદર 3,500 જગ્યાએ અત્યારે આંદોલન થઈ રહ્યું છે. એ હિસાબથી જોવા જઈએ તો નાના દેશોને બહુ જગ્યાએ દબાવીને કવર કરવા માગે છે અને પોતાની જાતને એક મોટો સુપિરિયર નેતા બતાવવા માગે છે ટ્રમ્પ. પણ ઇન્ડિયા એક એવો દેશ છે કે આમાં આપણે
દબવાના નથી અને કોમ્પ્રોમાઇઝ પીએમના અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. ત્યારે અમદાવાદીઓ કહી રહ્યા છે કે ટ્રમ્પે આ પ્રમાણે અલગ અલગ દેશમાં યુદ્ધ કરાવીને પોતાનું વર્ચસ્વ છે તે વધારવું ના જોઈએ અને વિશ્વમાં શાંતિ પ્રસરાઈ રહે તેવી અમદાવાદીઓ છે તે માંગ પણ કરી રહ્યા છે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વિશ્વમાં ઝડપથી બદલાતી નીતિ અને રણનીતિએ વૈશ્વિક સમીકરણોમાં ઉથલપાથલ મચાવી છે. આ ફેરફારો પાછળ મોટા દેશોના સ્વહિત છુપાયેલા હોઈ શકે છે. ત્યારે આર્થિક દબાણ, સુરક્ષા જોખમ અને રાજનૈતિક સંતુલન જાળવવાની મુશ્કેલી વધી છે. ત્યારે શું આ સ્થિતિ નાના અને વિકાસશીલ જે વિકસિત દેશો છે તેના માટે પડકારરૂપ ઊભા થઈ શકે છે? વિશ્વમાં ઘણી નીતિઓ અને રણનીતિઓ ઝડપથી બદલાઈ રહી છે. કેટલાક નિષ્ણાતો માને છે કે આ બદલાવ પાછળ મોટા દેશોનો હિત છુપાયેલું હોઈ શકે છે. તો શું આ નવી વ્યવસ્થાઓ નબળા દેશો માટે પડકાર બની રહેશે કે નહીં તે અંગેનો મંતવ્ય અમે લોકો પાસેથી લઈશું. આપણો રોલ માત્ર ને માત્ર વડાપ્રધાનની અનાવરતના કારણે છે. જાણો છો પણ કે મોટી કંપનીઓ ખનિજ તેલ અથવા અન્ય કુદરતી સંસાધનો વધુ ફાયદો લઈ લે છે. હા, એવું માન્ય છે. એનું જ યુદ્ધ છે ને, એના કારણે તો આ યુદ્ધ થયું છે. બાકી એના હોત તો આ સંસાધન ના હોત તો કોઈ જરૂર નથી યુદ્ધની. આ યુદ્ધ એના માટે જ છે. હમણાં એલપીજી અને ગેસનો જે તૂટવો થયો હતો એ કારણે આપણે કહી શકીએ છીએ કે કોઈ બી દેશ સેલ્ફ રિલાયન્ટ નથી હોતું, એને બીજા પર નિર્ભર હોવું જરૂરી હોય છે. બરાબર. આ કારણે આપણે એવું કહી શકીએ છીએ કે પ્રત્યેક દેશ કોઈ બી મુજબ કારણ અમેરિકા બી હોય એને બી બીજા દેશ પર નિર્ભર રહેવું બહુ જરૂરી હોય છે. આપણે જોયું છે લિબિયા છે, ઈરાક છે, કુવેત છે, અફઘાનિસ્તાન છે અને લેટેસ્ટ એક્ઝામ્પલ છે માદુરોનું જે આપણે જોયું વેનેઝુએલામાં, જે રાતોરાત એને ઉપાડી ગયા. એની પાછળ બધો તેલનો ખેલ છે. અને અમેરિકા જેવો એક શક્તિશાળી દેશ હંમેશા એમનું હિત સાધવા માટે બીજા પર કબજો કરીને એમનો તેલનો વ્યાપાર હંમેશા કબજે કરતું આવ્યું છે. આ વખતની સરકારની અંદર ફોરેન પોલિસી છે એ આખી ચેન્જ થઈ ગયેલી છે. હવે દાખલા તરીકે કે વર્ષોથી આપણો મિત્ર દેશ હતો અને આપણને ઘણી રીતે આપણને મદદ કરેલી છે ઈરાને, અને છતાં પણ આજે આપણે ટ્રમ્પના કહેવા પ્રમાણે આજે આપણે ઈરાનને છોડીને આપણે ઇઝરાયલની સાથે જઈને જે રીતના એ કર્યું છે એ ખરેખર બહુ જ ખોટું છે. પરંતુ હવે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમે ખોટી દિશામાં વોટિંગ કર્યું હોય એવું લાગે છે. કારણ કે અત્યારે હાલ એટલી બધી તકલીફો આવી ગઈ છે અને આ જે યુદ્ધો થાય છે એની અંદર તો ભારતને કોઈ નામાં નીચોવાનું નથી, પણ છતાં બી આપણે હેરાન થઈ રહ્યા છે. એ વિદેશ નીતિ ખોટી હોય એવું અમને હવે લાગી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ઘણીવાર શક્તિશાળી દેશોનું શાસન કર્યા વગર જે આર્થિક, રાજકીય અને ટેકનોલોજી દ્વારા પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવતો છે, જેના કારણે કેટલાક નબળા દેશો છે તેમની ઉપર નિર્ભર થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં આધુનિક ઉપનિવેશવાદ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે તેવા મંતવ્યો જે છે મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના વધતા સંઘર્ષમાં અમેરિકાને જોડતા વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. ત્યારે અમેરિકાના આ પગલાંથી આંતરરાષ્ટ્રીય કાયદાના પાલન અંગે સવાલો ઊભા થયા છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ શાંતિ જાળવવા, વાતચીતને પ્રોત્સાહન કરવા અને સંઘર્ષ રોકવા માટે રાજનૈતિક પ્રયાસો કરી રહી છે. પરંતુ અમેરિકામાં કાર્યવાહીઓ પર અસરકારક રીતે રોકવામાં શું મુશ્કેલી પડે છે? ચોક્કસથી અમેરિકાના ઝંપલાવાથી સમગ્ર વિશ્વ હાલ અત્યારે એક પ્રશ્ન પૂછી રહ્યું છે. ખરા અર્થમાં જે આંતરરાષ્ટ્રીય કાયદો હોય કે પછી યુનો હોય તે કઈ રીતે પોતાની જે ભૂમિકા ભજવી રહી છે, કઈ રીતે પોતાની અસરકારક રજૂઆત દુનિયા સુધી પહોંચાડી રહી છે, આ એક સવાલ ક્યાંક થઈ રહ્યો છે. ત્યારે આ મામલે પ્રબુદ્ધ નાગરિકોનું શું કહેવું છે આપણે જાણીએ. આંતરરાષ્ટ્રીય સંસ્થા આપણે યુનો કહી શકાય, એનો અમેરિકા ઉપર કોઈ કંટ્રોલ ન હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. સંયુક્ત રાષ્ટ્રની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ એવું કહી શકાય કે અમેરિકાની જે કંઈ સત્તા છે અથવા જે આર્થિક સક્ષમતા છે એને ધ્યાનમાં રાખીને હું એવું બહુ નથી માનતો કે સંયુક્ત રાષ્ટ્ર છે કદાચ અમેરિકાને કોઈ પણ દબાણ કરી શકે અથવા તો ઝુકાવી શકે. પ્રવર્તમાન પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે આવી સંસ્થાઓ અમેરિકા ઉપર હાવી નથી થઈ શકતી અને આ યુદ્ધની પરિસ્થિતિ અટકતી નથી. એક તરફી યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે પણ સતત યુદ્ધ ચાલુ જ છે. સમગ્ર વિશ્વને
આ યુદ્ધથી નુકસાન જાય છે. જે આંતરરાષ્ટ્રીય કાયદાઓ છે એના જે કાંઈ બાયલોઝ એ બાયલોઝનો સીધો અમલ અમેરિકા ઉપર થઈ શકતો નથી, કરી શકાતો નથી. એમાં ક્યાંક ને કંઈક નડે છે. ઉપરાંત અમેરિકા ઉપર કાર્યવાહી કરવા માટે જે સૈન્ય બળ હોવું જોઈએ એ સૈન્ય બળનો પણ થોડો ઘણો અભાવ આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસે નથી. ત્યાં સંયુક્ત રાષ્ટ્ર અને આવા કાયદાની અંદર એનો દબાણ લાવવાની કોશિશ કરી રહી છે. ખરેખર આવા કાયદાઓ કે જેથી વ્યક્તિઓનો વિનાશ, દેશનો વિનાશ અને જ્યારે મોંઘવારી જેવી વસ્તુઓ વધતી હોય ત્યારે આ કાયદાઓ અને સંયુક્ત રાષ્ટ્ર આની ઉપર પૂર્ણ દબાણ અત્યારે લાવી જ રહી છે અને આગામી સમયની અંદર આનો પોઝિટિવ રિઝલ્ટ આવશે અને આ યુદ્ધ ટૂંક સમયની અંદર સમાપ્ત થશે. ચોક્કસથી કહી શકાય કે આંતરરાષ્ટ્રીય કાયદા હોય કે પછી યુનો હોય, આ તેઓએ જરૂરી હોય કે તેઓ અમેરિકાની જે અત્યારે સૈન્ય કાર્યવાહી છે તેમને રોકવું જોઈએ. પણ આ જે સંસ્થાઓ છે તે આ કરવામાં ક્યાંક ને ક્યાંક સક્ષમ નથી. આવી પ્રતિક્રિયાઓ રાજકોટ તરફથી મળી રહી છે. કેમેરામેન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. અમેરિકી સૈન્ય સક્રિયતા પાછળ એકમાત્ર કારણ નથી હોતા. સામાન્ય રીતે સુરક્ષા અને આર્થિક એમ બંને હિતો જોડાયેલા હોય છે. અમેરિકા ઘણીવાર પોતાના સાથી દેશોની સુરક્ષા, આતંકવાદ વિરોધ અને ક્ષેત્રીય સ્થિરતા માટે કાર્યવાહી કરી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે અમેરિકી સૈન્ય સક્રિયતા વાસ્તવમાં સુરક્ષા હતી કે પછી તેની પાછળ આર્થિક હિતો મુખ્ય હતા? નમસ્કાર મિત્રો, અમેરિકા દ્વારા સૈન્ય લઈ અને વાસ્તવિક યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં જે નીકળી જાય છે તો તેને લઈ અને જામનગર વાસીઓ પાસેથી જ ખાસ કરીને જાણશું કે આ યુદ્ધ કરે છે તો એમાં આર્થિક લાભને લઈને યુદ્ધ કરે છે કે શું, એ જામનગર વાસીઓ પાસેથી જ જાણશું. ને આજકાલના વર્લ્ડમાં બધા સમજી ગયા છે કે અમેરિકા ક્યાંક ને ક્યાંક પોતે વચ્ચે આવવાની ટ્રાય કરે છે. જ્યાં લડાઈ થતી હોય છે ત્યાં વચ્ચે આવે છે તો અમેરિકા આ વસ્તુ બહુ ખોટી કરી રહી છે. એથી જ અમે વર્ષોમાં જે લોકો રાષ્ટ્રપતિ કે બધા પીએમ બધું સમજી ગયા છે કે આ વસ્તુ બહુ ખોટી છે, યોગ્ય નથી. જરૂર હોય તો ઈરાન સાથે ઉભી રહીને ખરેખર તો યુદ્ધ જ ઈરાન અને જે જોવા જાય તો ઇઝરાયલનું છે. તેમાં અમેરિકાની કોઈ ઇન્વોલ્વમેન્ટ જ નથી. તો આજે ફક્ત ને ફક્ત પોતાને એક શાસક બનાવવા હેતુ થઈને પોતાનો લાભ માટે, આર્થિક લાભ માટે થઈને યુદ્ધમાં વચ્ચે આવવું એ નિંદનીય છે. મતલબ એવો છે કે જ્યાં હોય ત્યાં વચમાં અમેરિકા પોતાના સૈનિક બળ, પોતાની આર્થિક સ્થિતિ બધું વચમાં લાવી અને એમ દેખાડે છે કે ભાઈ અમે પ્રબળ છીએ, અમારે કોઈની જરૂર નથી અને હું કહીશ એવી રીતના તમે બધા દેશો કરો તો અમે તમને સંધિ કરવા માંગીએ. પણ એ વાત નિંદનીય છે ખરેખર. કારણ કે અમેરિકા સર્વોચ્ચ દેશનું હેડ છે તો એમને બંને દેશની વચ્ચેના અથડામણમાં રીઝન જાણી વ્યવસ્થિત રીતનું બધું એનાલિસિસ કરી અને એમને બંને વચ્ચેની સંધિ કરાવવી જોઈએ. આપણે બધા જાણીએ છીએ એ રીતના અમેરિકા ગમે એ બે દેશો વચ્ચે યુદ્ધ હોય ત્યારે પોતે વચ્ચે પોતાની ટાંગ અડાવી પોતે વચ્ચે પડી અને એમાંથી લાભ લેતું હોય છે. લાભ જાણે કે આર્થિક લાભ હોય, વ્યૂહાત્મક લાભ હોય કે ગમે એ હોય, પોતાનું બળ બતાવે અને જ્યારે કે આવા સત્તાધીશોએ ખરેખર આ યુદ્ધ રોકાવું જોઈએ. તે દેશની સત્તા ઉપર સૈન્ય દ્વારા સત્તા ઉપર નિયંત્રણ મેળવે છે, તેના રાજકારણ ઉપર નિયંત્રણ મેળવે છે અને તેના રિસોર્સિસ ઉપર નિયંત્રણ મેળવી અને આખી દુનિયામાં પોતાનો દબદબો કરવા માટે કરે છે. તેથી જ હાલમાં જ નાટોના કેટલા દેશોએ તેમની સાથે તેનો સાથ આપવાનો ઇનકાર કર્યો છે. કારણ કે હવે દુનિયા તેમની જે પોતાના ફાયદા માટેની આર્થિક નીતિના લાભને સમજી ગઈ છે, એટલે તમામ તેમનાથી દૂર થઈ રહ્યા છે. જામનગર વાસીઓએ આપેલા મંતવ્ય આવકારદાયક છે. જામનગર વાસીઓનું કહેવું છે કે અમેરિકા સૈન્ય જે વાસ્તવિક ક્યાંક ને ક્યાંક લાભ દેખાતા હોય એવી જગ્યાએ જ યુદ્ધમાં પડે છે અથવા કે એને આર્થિક મદદ કરી અને ક્યાંક ને ક્યાંક લાભ જોઈ અને એ મદદ કરવા જાય છે. એટલે વાસ્તવિક જામનગર વાસીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક એમનો લાભ હોય તો જ એ યુદ્ધમાં જાય છે. એ સિવાય અમેરિકા સૈન્ય વાસ્તવિક રીતે યુદ્ધમાં હોતા નથી. આવું જામનગર વાસીઓનું કેવું થાય છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. અમેરિકાની તાજેતરની વિદેશ નીતિમાં તેલ અને ઉર્જા સ્ત્રોતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે દેશની આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે. જો કે મધ્ય પૂર્વમાં સૈન્ય પ્રવૃત્તિ અને રાજનૈતિક દબાણથી વૈશ્વિક શાંતિ અને સ્થિરતા ઉપર ખતરો ઊભો થઈ રહ્યો છે. ત્યારે શું અમેરિકા તેલ માટે દેશની સ્થિતિ સુધારી રહી છે અને વૈશ્વિક શાંતિને ખતરામાં મૂકી રહી છે? ભાવનગરથી આજે આપણે લોકોને છે તે પૂછીને જાણશું કે અમેરિકાની જે નીતિ છે તેને લઈને અમેરિકા પોતાના તેલના ભંડારા છે તે ભરતા હોય તેવો અત્યારે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલ જો વાત કરવામાં આવે તો અમેરિકા દ્વારા વૈશ્વિક શાંતિને લઈને ક્યાંક ને ક્યાંક શાંતિનો પણ ભંગ થયો હોય
તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો આપણે સીધા જ ભાવનગરના લોકોને પૂછશું કે શું છે લોકોનો મંતવ્ય. આખું વિશ્વ જાણે છે સાહેબ કે અમેરિકા જે કરે એ પોતે મહાસત્તાનો દાવો કરે છે, નાના નાના દેશને દબાવી અને પોતાની સંપત્તિ હડપ કરવાની નીતિની એની ભાવના છે. એ માટે આખા વિશ્વની અંદર પોતાની સત્તાને પોતાની તાકાત દેખાડી અને નાના નાના દેશને અવારનવાર દબાવતું હોય છે. તેલની વાત કરીએ તો તેલ એમની માટે મહત્વપૂર્ણ આપણે ફેક્ટર હોઈ શકે છે, પરંતુ માત્ર તેલનું જ કામ કરતી હોય એવું આપણે અમેરિકા વિશે સંપૂર્ણપણે માની શકીએ નહીં. જો તેની વિદેશ નીતિઓ ક્યારેક વૈશ્વિક શાંતિનો પડકાર ઊભો કરે છે. આપણે એક જાતથી જોઈએ તો વિશ્વના દેશોની તેલની સ્થિતિ બગડી છે, હું એવું માનું છું. આપણા દેશની પણ હાલની પરિસ્થિતિ આપણે કરીએ તો તેલ છે, ગેસ છે, એ મોંઘો થયો છે, પણ સરકારના કાંઈક નિયમોના કારણે મને એવું લાગે થોડું હળવું રહ્યું છે. પણ આ જ પરિસ્થિતિ વિદેશમાં તમામ દેશો માટે અત્યારે મને એવું લાગે છે કે તેલ અને ગેસ માટે અનુકૂળતા નથી, ભાવ વધારો થઈ ગયો છે. પણ અમેરિકા માટે મને એવું લાગે પોતે સલામત છે, પણ વિશ્વ માટે ખરાબ કહેવાય. આ અમેરિકા દ્વારા ઈરાન ઉપર એટેક કરવામાં આવે છે, હુમલા કરવામાં આવે છે, અને આના હિસાબે આખા વિશ્વમાં અત્યારે તમે જુઓ તો પેટ્રોલિયમ પેદાશ, એલપીજી, સીએનજી તમામ લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ખાસ કરીને અમેરિકાના ટ્રમ્પની આ એક નીતિના હિસાબે અત્યારે સમગ્ર વિશ્વ મૂંઝવણમાં અને મુશ્કેલીમાં મેકાઈ રહ્યું છે. એ શાંતિ પ્રક્રિયામાં અમેરિકા પોતાની મનમાની કરી સામાન્ય માણસ અને આડોશ પાડોશ દેશનો જે અવાજ દબાવે છે ખૂબ દુઃખની બાબત છે. કારણ કે શાંતિપ્રિય સંદેશો હંમેશા એ મહાસત્તા ઉપર છે, એમાંથી વિશ્વએ કંઈ નોંધ લેવાની હોય, પરંતુ અમેરિકા જ પોતાની મનમાની કરી અને સમગ્ર વિશ્વને અશાંતિનો માહોલ ફેલાવે છે. તો આ હતા લોકોના મંતવ્ય. લોકો દ્વારા મિશ્ર પ્રતિસાદ છે તે દેવામાં આવી રહ્યો છે. જ્યારે અમેરિકા ઉપર લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હાલ જે અમેરિકા છે તે વિશ્વની શાંતિને ભંગ કરી રહ્યો હોય તેવા પણ લોકો મંતવ્ય રજૂ કરી રહ્યા છે. ને હાલ આજુબાજુના જે દેશ છે તેના ઉપર અત્યારે આર્થિક જે તંગી પડી રહી છે તેનું ક્યાંક ને ક્યાંક કારણ છે તે અમેરિકા બની રહ્યું હોય તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. અન્ય મહાશક્તિઓ પણ તેમના સ્વાર્થ માટે તેલ, ભૂરાજકીય પ્રભાવ અને સુરક્ષાને પ્રાથમિકતા આપે છે, પરંતુ અમેરિકાની નીતિ વિશેષ છે. એ વૈશ્વિક સ્તરે પોતાની શક્તિ અને બજાર ઉપર અસરકારક રીતે પ્રદર્શન કરે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે અન્ય મહાશક્તિઓમાં પણ અમેરિકાની વિશેષ નીતિ છે. અમેરિકા હાલ મહાસત્તા પર છે, પરંતુ જે પ્રમાણે ચીન અને રશિયા પણ તેની પાછળ મહાસત્તા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ અમદાવાદના જે લોકો છે તે લોકો સાથે જાણીએ કે જે પ્રમાણે અમેરિકા મહાસત્તા પર છે અને ચીન અને રશિયા છે તે પણ તેની સાથે કદમ મિલાઈને ચાલી રહ્યા છે. આવો અમદાવાદવાસીઓ પાસે જાણીએ કે તે લોકોનું શું મંતવ્ય છે. ચીન અને રશિયા તો જઈ જ રહી છે અને ભારત પણ અત્યારે જે રીતે પરફોર્મ કરી રહ્યું છે, સોયથી લઈને એરોનોટિક્સ સુધી ભારતે બનાવતું થઈ ગયું છે. તો ભારત પણ હવે જો આત્મનિર્ભર જો બની જશે, જે ક્રૂડ ઓઇલ જો ભારતની અંદર અમુક જગ્યાએ જે ગેસ અને ઓઇલના જે પ્લાન્ટ નીકળ્યા છે, તો જો ભારત પોતે એક પ્રોડ્યુસ બીજા ઉપર ઠીક છે આયાત કરે, પણ ભારત પોતે સક્ષમ બની ગયું છે. ભણેલો વર્ગ અત્યારે ટેકનોલોજી સારી વધી ગઈ છે, ઈસરો સારું કામ કરી રહ્યા છે, આપણા વૈજ્ઞાનિકો, આપણા સૈનિકો જે રીતે લડીને આગળ વધે છે. બીજું સાથે સાથે આપણું એક ભારત સર્વને સાથે લઈને ચાલવાવાળું ભારત છે. એ ભારત જો વિશ્વની મહાસત્તા ઉપર આવે તો લોકશાહી જે રીતે ભારતમાં છે એ રીતે વિશ્વમાં બી હળી મળીને લોકોને ચાલે. ત્યારે આપણે આત્મનિર્ભર બની રહ્યા છે, કારણ કે આપણે અત્યારે અમુક વસ્તુમાં વિદેશ પર નિર્ભર છે, વિદેશથી વસ્તુ આવે છે, પણ અત્યારે આપણા પાસે સૌથી વધારે જે વસ્તુ છે આપણી જનતા, 140 કરોડની જે જનતા છે એ બહુ માઇન્ડેડ છે અને આવતા સમયે એ પણ કંઈક કરશે. યુદ્ધનો જે માહોલ ચાલી રહ્યો છે કે અમેરિકા અત્યારે જે સત્તા પર છે તે દરેક વસ્તુ પ્રોવાઈડ કરે છે, પણ એની વિશે હું તમને કહી દઉં કે આપણું ભારત પણ ક્યાંય એની બરાબરીમાં આપણું ઓછું નથી. ભારત પણ, ને અમને ગર્વ જ છે કે અમે ભારતવાસી છીએ, કે હિન્દુસ્તાની છીએ. તો જ્યારે ભારતમાં પણ આ બધી વસ્તુઓ જ્યારે બનવા લાગશે, પ્રોવાઈડ કરવા લાગશે, ત્યારે મને કે ખાતરી છે કે આ મોંઘવારી પણ ઓછી થઈ જશે. ને ભારત દેશ આપણું બધાને જોડે સાથે લઈને ચાલે છે,
એટલે મારું એવું કહેવું છે કે ભારત દેશમાં આપણે જે બધા ઉત્પાદનો છે તો આપણે એકબીજાના દેશ પર નિર્ભય ના રહી શકીએ. એટલે આપણે પોતાને દેશમાં બધી વસ્તુઓ પાકતી હોય છે એ પ્રમાણે મોંઘવારી પણ ઓછી થાય છે ને આપણે બહાર એક્સપોર્ટ કરી શકીએ છીએ બધી વસ્તુઓને. એટલે આપણો દેશ જે છે એ આગળ વધી શકીએ છીએ. તો બિલકુલથી આ હતા અમદાવાદવાસીઓ કે તેમનું સ્પષ્ટપણે કહેવું હતું તો કે અમેરિકા તો મહાસત્તા છે જ, પરંતુ જે પ્રમાણે ચીન અને રશિયા જેવા દેશો પણ મહાસત્તા તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ ભારત પણ ક્યાંય ને ક્યાંય પાછળ નથી પડી રહ્યું. ભારત પણ મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ભારતમાં પણ જે પ્રમાણે જે ઉત્પાદનો અને જે પ્રમાણે જે સેમિકન્ડક્ટર તરફ ભારત આગળ વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ભારત પણ આગામી દિવસોમાં મહાસત્તા છે તે બની જશે. લાંબા સમયમાં અમેરિકાની છબી કેટલાક ક્ષેત્રોમાં બદલાઈ રહી છે, ત્યારે પ્રથમ વૈશ્વિક સ્તરે સૈન્ય અને અર્થતંત્રમાં દબાણ અને તેનાથી નેતૃત્વની છબી કઠોર અને વ્યૂહાત્મક બની છે. બીજું, આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં હસ્તક્ષેપ અને વ્યાપક વ્યૂહરચનાને કારણે આક્રમક શક્તિ તરીકે દેખાવ વધ્યો છે, જ્યારે કેટલીક મર્યાદાઓ અને સહકારના મુદ્દાઓ છે તેમાં પણ વિવાદ જોવા મળ્યો છે. ત્યારે શું અમેરિકાની છબી આક્રમક શક્તિમાં બદલાઈ રહી છે? સમગ્ર વિશ્વની અંદર અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ઇમેજ હંમેશા વિશ્વ નેતા તરીકે હતી, પણ એ ઇમેજ હાલ ક્યાંક ને ક્યાંક આક્રમક બનતો ખરડાય છે. વિશ્વના અનેક દેશો આજે યુદ્ધની પરિસ્થિતિમાં સામે આવ્યા છે, ત્યારે આ યુદ્ધની પરિસ્થિતિ સામે આવતા અહીંના જે લોકો છે, લોકોને પણ જબરજસ્ત રીતે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ક્યારેક ટેરિફ લાગે છે તો ક્યારેક યુદ્ધના કારણે ગેસની બોટલ હોય કે પેટ્રોલ ડીઝલ મોંઘા બની રહ્યા છે. આ બાબતને લઈને બનાસકાંઠા અને વાવ થરાદના લોકો શું કહી રહ્યા છે, સીધી વાત કરીશું બંને જિલ્લાના લોકો સાથે. આજે જે અમેરિકા પોતાને વિશ્વગુરુ કે વિશ્વસત્તાના જે દાવા કરી રહી છે, પણ અંદરથી તે ખોખલો થઈ ગઈ છે. નાના નાના દેશો ઉપર ટેરિફો નાખવાના, નાના નાના દેશોને લડાવવાના અને યુદ્ધ કરવા એમનો આજનો કામ થઈ ગયો છે. ખરેખર વિશ્વસત્તાના જે લક્ષણો છે તે અમેરિકા ખોઈ બેઠો છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ એ એક સારા નેતા તરીકે ઓળખાતા હતા, પણ એ હમણાં છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વર્ચસ્વ ગુમાવી લીધું છે, કારણ કે પોતે નાના નાના દેશો ઉપર હુમલા કરે છે, ઘણી ટેરિફ લગાડે છે અને નાના દેશોને હેરાન કરે છે. જે હુમલા થઈ રહ્યા છે એના કારણે પેટ્રોલ ડીઝલ માં ગેસમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે એના માટે દરેક દેશો ઉપર અસર પડી રહી છે મંદીની. એના માટે અમેરિકાએ વિચારીને યુદ્ધનું કંઈક નિરાકરણ લાવી અને તેના માટે પગલાં ભરવા જોઈએ. અને આમ જનતા એથી વિશ્વની ટોટલી આમ જનતા પરેશાન છે એકદમ. અને કે આ લોકો ઉપર કોઈ ચીન છે, જાપાન છે, એવા ટેકનોલોજી વાળા દેશો છે, એ લોકો આટલો બધો સત્તાનો ઘમંડ કે પાવર નથી કરતા, એટલો અમેરિકા આજે ઘમંડ પાવર કરી રહ્યું છે. અમેરિકા જે વર્ષો પહેલા જે એમનું નામ છે તો એ ઊંચું હતું, ને હાલ આપણે જોવા જઈએ તો જે અટેક છે, અટેકમાં અમેરિકા ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થ માટે અનેક દેશો ઉપર હુમલો કરી રહ્યો છે. હું તો એમ કહી રહ્યું છું કે ડોનાલ્ડ ટ્રમ્પ તમે ક્યાંક ને ક્યાંક મોદી સામે. આ હતા બનાસકાંઠા અને વાવ થરાદના લોકો, જેમણે સીધી વાત કરી છે કે અમેરિકા પર જે અપેક્ષા હતી એ અપેક્ષામાં ક્યાંક ને ક્યાંક અમેરિકાના જે રાષ્ટ્ર પ્રમુખ છે તે ખરા ઉતર્યા નથી. રાષ્ટ્ર પ્રમુખના કારણે આજે સમગ્ર વિશ્વ ક્યાંક ને ક્યાંક યુદ્ધની ઝપેટમાં આવી ગયો છે. અનેક દેશો ઉપર જે ટેરિફ લગાડવાની પ્રક્રિયાને કારણે અનેક દેશોનો ક્યાંક ને ક્યાંક આર્થિક સંતુલન પણ ખોરવાય છે. એટલે આ બનાસકાંઠા અને વાવ થરાદના લોકોએ કહ્યું છે કે અમેરિકાએ જે પોતાની છબી છે એ છબી ક્યાંક ને ક્યાંક ખોરવાઈ દીધી હોય એવું લાગી રહ્યું છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વિકાસશીલ દેશો માટે કુદરતી સંપદા જેમ કે ખાણ, ખનન, પાણી, જૈવિક સ્ત્રોતો અને ઉર્જા સુરક્ષિત રાખવી રાષ્ટ્રીય વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી તેઓની નવી કૌશલ્ય વ્યૂહરચના વિકસાવવાની જરૂર છે, જેમાં ટેકનોલોજી, સ્થાનિક સંસાધનો, ડિજિટલ મોનિટરિંગ અને આંતરરાષ્ટ્રીય સહયોગનો સમન્વય પણ સામેલ હોય છે. શું વિકાસશીલ દેશો કુદરતી સંપદાની સુરક્ષા માટે નવી કૌશલ્ય વ્યૂહરચના બનાવવાની જરૂર છે? આજના સમયમાં જ્યારે પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું ભારત જેવા વિકાસશીલ દેશોએ પણ પોતાની કુદરતી સંપદાને બચાવવા માટે હવે નવી ટેકનોલોજી અને નવી વ્યૂહરચના અપનાવી અનિવાર્ય છે કે નહીં? તો ચાલો જાણીએ સુરતના નિષ્ણાંતોનું આ બાબતે શું કહેવું છે. કે આપણે કોન્ક્રીટના જંગલો છોડીને ગ્રીન આર્કિટેક્ચર તરફ આપણે વળવું જોઈએ. વિકાસશીલ દેશો પાસે જે કુદરતી સંપદા છે તેને બચાવવા માટે નવી ડિઝાઇનિંગ સ્કિલ અને વ્યૂહરચના ખૂબ જ જરૂરી છે. એક વિદ્યાર્થી તરીકે મને લાગે છે કે વિકાસશીલ દેશો માટે વિકાસ જરૂરી છે. તે પર્યાવરણને ભોગે ન હોવો જોઈએ. આપણે એઆઈ કે અને સેટેલાઇટ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જોવું પડશે
કે આપણી કુદરતી સંપદા ક્યાં ઘટી રહી છે. નવી વ્યૂહરચના ગ્રીન સ્કિલ્સને શિક્ષણમાં સામેલ કરવી જોઈએ. આપણી કુદરતી સંપદાને બચાવવા માટે ચોક્કસથી જે પરંપરાગત વિધિઓ છે એ પૂરતી નથી. એક ટેકનોલોજી વિકસાવવી જરૂરી છે. આર્કિટેક્ટ તરીકે હું માનું છું કે એઆઈ અને આઈઓટી જેવા કૌશલ્ય વ્યૂહરચના અપનાવવી જ પડશે. વિકાસ માટે ઉદ્યોગો જરૂરી છે, પણ કુદરતી સંપદા વિના ઉદ્યોગો પણ નકામા છે. સરકાર અને ઉદ્યોગ જગત સાથે મળીને એવી પોલિસી બનાવવી જોઈએ જેમાં ઓછામાં ઓછા સંસાધનોનો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મળી શકે. આ માટે સ્કિલ લેબર એટલે કે કુશળ કારીગરો તેમજ તૈયાર કરવાની જરૂર છે. સાથે સાથે પર્યાવરણને બચાવવા માટે પણ એક ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ. પર્યાવરણ બચાવવા માટે નવી વ્યૂહરચનાની જરૂર છે. અત્યાર સુધી આપણે પર્યાવરણને માત્ર પુસ્તકોમાં જ ભણાવીએ છીએ, પરંતુ સમય છે કે હવે તે પ્રેક્ટિકલમાં પણ બનાવવામાં આવે. એને પણ એપ્લાય કરવાની જરૂર છે. તો આ હતા સુરતના લોકોના મંતવ્ય, જે સ્પષ્ટ કરે છે કે કુદરતી સંસાધનોની જાળવણી માટે હવે પરંપરાગત પદ્ધતિઓ છોડીને આધુનિક અભિગમ અપનાવવો જ પડશે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો 10 રિપોર્ટર 10 સવાલમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.